जय श्री कृष्ण जय मित्रों केम छो धोरण 10 प्रकरण पहलू वास्तविक संख्याओं। विद्यार्थी मित्रों आज एक प्रकरण है ये बोर्ड में 4 मार्क पूछाय है એટલે 2 માર્કના 2 દાખલા પૂછાય છે। એક દાખલો 2 માર્કનો એવા 2 દાખલા પૂછાય છે એટલે 4 માર્કનું કુલ આ પ્રકરણ છે। એટલે 2 માર્કના ટૂંકા દાખલા પૂછાય છે અને આપણે જે આગલા એટલે કે 9મા ધોરણમાં શીખી ગયા એનું થોડું પુનરાવર્તન છે આ પ્રકરણમાં। જે મિત્રો આપણે જે 9મા ધોરણમાં જે ગણિતમાં જે પહેલું પ્રકરણ હતું સંખ્યા પદ્ધતિ કે જેમાં આપણે કેટલીક સંખ્યા વિશે શીખી ગયા છે। સૌથી પહેલા શું આવતી હતી પ્રાકૃતિક સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા એટલે નેચરલ નંબર્સ કે જેને આપણે સંકેત n હતો। એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ હોય 1 હોય અને સૌથી મોટી એટલે કે અસંખ્ય પ્રાકૃતિક સંખ્યા હોય છે માટે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 એટલે કે 1 2 3 4 એમ અનંત સુધી વિસ્તરેલી હોય માટે કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાનો ગણ અનંત છે કારણ કે અસંખ્ય સંખ્યા આવેલી હોય છે। ત્યાર પછી આપણે આવતું હતું ભાઈ પ્રાકૃતિક સંખ્યામાં જ્યારે 0 નો સમાવેશ કરીએ એટલે કે 0 1 2 3 4 તો એવી સંખ્યાઓથી જે સંખ્યાઓ બને એને આપણે પૂર્ણ સંખ્યા કહેતા હતા જેને ઇંગ્લિશમાં શું કહેવાય ઓલ નંબર્સ એનો સંકેત શું હતો W। તો W એટલે કે પૂર્ણ સંખ્યાઓ કે જેમાં સૌથી નાની પૂર્ણ સંખ્યા શું હોય 0 અને આ પૂર્ણ સંખ્યાઓ પણ કેવી છે અસંખ્ય છે માટે કહી શકાય કે 0 1 2 3 4 એમ અનંત સુધી વિસ્તરેલી હોય। ત્યારબાદ આપણે ત્રીજી સંખ્યાઓ કે જેને આપણે પૂર્ણાંક સંખ્યાઓ ઇન્ટિજર્સ કહેતા હતા કે જેનો સંકેત હતો z કે જેમાં શૂન્યની આપણે જમણી બાજુ જોઈએ તો બધા ધન પૂર્ણાંક અને શૂન્યની ડાબી બાજુ જોઈએ તો બધા ઋણ પૂર્ણાંક એટલે કે 0 1 2 3 4 એમ અનંત સુધી વિસ્તરેલી હોય -1 -2 -3 -4 એમ ડાબી બાજુ પણ અનંત સુધી વિસ્તરેલી હોય એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ કે જેમાં કોનો કોનો સમાવેશ થાય તો શૂન્ય ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ ભેગી મળીને જે સંખ્યાઓ બને એને આપણે પૂર્ણાંક સંખ્યા કહેતા હતા જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ટિજર્સ એનો સંકેત શું હતો z। ત્યાર પછી આપણે આવતું સમય સંખ્યાઓ રેશનલ નંબર્સ તો સમય સંખ્યાઓ એનો સંકેત હતો q કે જેમાં p/q સ્વરૂપની સંખ્યાઓ ખાસ અગત્યના દાખલા આપણે 9મા ધોરણમાં હતા અને એવા દાખલા આપણે આગળ 10મા ધોરણમાં પણ શીખવાનું છે કે p/q સ્વરૂપની જે સંખ્યાઓ હોય જેમાં p એટલે આપણે કહી શકાય કે p belongs to z અને q belongs to n એટલે કે જે અંશ હોય એ z માં હોય અને છેદ હોય એ n માં હોય અથવા તો p અને q પૂર્ણાંકો હોય અને q is not equal to 0 જે છેદ હોય 0 ના હોવું જોઈએ એ p/q સ્વરૂપની સંખ્યાઓને સમય સંખ્યા કહેવાય કે જેમાં પણ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે કે જેમાં આપણે ઘણા બધા દાખલા 9મા ધોરણમાં કરેલા છે p/q સ્વરૂપ કે જેમાં આપણે કહી શકાય કે ભાઈ શાંત દશાંશ સંખ્યાઓ પુનરાવર્તિત દશાંશ સંખ્યા જેને આપણે અનંત આવૃત દશાંશ સંખ્યા કહીએ છીએ એના દાખલા આપણે કરીએ ધોરણ 9માં અને આપણે અહીં આગળ થોડું બીજું વધારે શીખીશું। અને ત્યાર પછી વાસ્તવિક સંખ્યાઓ જે આપણું પ્રકરણનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ કયો છે આ કે જેમાં સમય અને અસમય સંખ્યાઓ એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો સમૂહ કે જે આપણે વાસ્તવિક સંખ્યા એટલે કે આપણે આ કહી શકાય કે રિયલ નંબર્સ કહેવાય છે કે જેનો સંકેત r છે। અસમય સંખ્યાઓ કોને કહેવાય જે આપણે શીખી ગયા ધોરણ 9માં કે જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ કે ચતુર્થમૂળ પંચમૂળ નીકળતું ન હોય આ ઉપરાંત પાઈ ને પણ આપણે અસમય સંખ્યા કીધી છે જેમ કે વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 વર્ગમૂળ 5 વર્ગમૂળ 7 એ તો બહુ કે ભાઈ 8 નું ઘનમૂળ તો આવી જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ ચતુર્થમૂળ પંચમૂળ નીકળતું ન હોય એવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ। આ ઉપરાંત જે પાઈ પણ કઈ સંખ્યા છે અસમય સંખ્યા એટલે કે અનંત અનાવૃત કે જે સંખ્યા અનંત અનાવૃત હોય એને આપણે અસમય સંખ્યા કહીએ છીએ। તો આમ સમય અને અસમય સંખ્યાઓ જે ભેગી મળી અને જે ગણ બનાવે એને વાસ્તવિક સંખ્યા રિયલ નંબર્સ કહેવાય જેનો સંકેત શું છે r। તો વિદ્યાર્થી મિત્રો આપણે આવી જે 5 સંખ્યાઓનો અભ્યાસ ધોરણ 9માં કર્યો છે અહીં આગળ પણ આપણે એ શીખવાનું છે પુનરાવર્તન કરવાનું છે। ત્યાર પછી આપણે આગળ જે યુક્લિડની ભાગ પ્રવિધિ એના વિશે શીખવાનું છે તો આપણે અભ્યાસ કરીએ। તો સૌથી પહેલા મેં સમજાવ્યા પ્રમાણે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ જેને આપણે ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ n કહેવાય જેમાં 1 2 3 4 એમ અનંત સુધી વિસ્તરેલી હોય એટલે કે અસંખ્ય સંખ્યાઓ છે। ત્યાં પછી પૂર્ણ સંખ્યાઓ w કે જેમાં 0 1 2 3 4 5 એમ અનંત સુધી હોય। ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે z કહીએ છીએ જેમાં 0 1 2 3 4 જમણી બાજુ ધન પૂર્ણાંક -1 -2 -3 -4 ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થતા પણ અસંખ્ય સંખ્યાઓ છે। સમય સંખ્યા જેનો સંકેત કયો હોય q કે જે p/q સ્વરૂપની સંખ્યા કે જ્યાં p belongs to z જે અંશ હોય
p એ p belongs to z અને q belongs to n અને q is not equal to 0 એટલે કે છેદ 0 ના હોય તો p upon q સમ સંખ્યા જેને આપણે સાત દશાંશ સંખ્યાઓ એ સિવાય અનંત આવું સંખ્યાઓ એ સિવાય આપણે કહી શકાય કે ભઈ આવી p upon q સમ સંખ્યાઓ કે જે સમય સંખ્યાઓ કહેવાય તેવી વાસ્તવિક સંખ્યાઓ r તેમાં સમય અને અસમય સંખ્યાઓનો સમૂહ એટલે સમય અને અસમય સંખ્યાઓનો સમૂહથી વાસ્તવિક સંખ્યાઓ r મળે છે. ત્યાર વિદ્યાર્થી મિત્રો આપણે શીખવાનું મેળવે યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. યુક્લિડ શીખી ગયા આપણે ધોરણ 9 માં કે ભઈ આ યુક્લિડ એ જે આપણે ભૂમિતિના કહી શકાય કે ભઈ ખૂબ જ અગત્યના જે આ ગણિતશાસ્ત્રી ભૂમિતિમાં હતા કે જેમાં આપણે ધોરણ 9 માં પણ શીખ્યા યુક્લિડ વિશે. તો યુક્લિડ કે જેને ભાગાકાર તો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય તો આપેલ ધન પૂર્ણાંકો a અને b ને સંગત અનન્ય અનુર્ણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર bq r આ આપણો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય છે. શું છે કે આપેલ કોઈ બે ધન પૂર્ણાંકો હોય a અને b ને સંગત અનન્ય અનુર્ણ પૂર્ણાંકો અનુર્ણ એટલે ઋણ ના હોય ક્યાં શૂન્ય અનુર્ણ એટલે ઋણ ના હોય ઋણ ના એટલે ક્યાં શૂન્ય હોય ક્યાં ધન હોય તો સંગત અનન્ય અનુર્ણ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી કરીને a બરાબર bq r જ્યાં શરત શું છે જ્યાં 0 લેસ ધેન ઇક્વલ ટુ r લેસ ધેન b. તો આ જે પ્રકારનું જે આપણે સૂત્ર લખી કે a બરાબર bq r કે જે ભાગાકારનું પૂર્વ પ્રમેય પ્રમાણે માં a ને શું કહી દે મિત્રો ભાજ્ય. a એટલે ભાજ્ય આ b એટલે ભાજક q એટલે ભાગફળ અને r એટલે શું કહેવાય છે શેષ. a એટલે ભાજ્ય જે ભાગાકારની અંદર આવે છે જેને આપણે ભાગવાનું એને ભાજક કહેવાય જે ઉપર જવાબ આવે એને ભાગફળ કહેવાય અને નીચે વધે ને શું કે આપણે શેષ કહીએ છીએ. એટલે આ જે સૂત્ર છે a બરાબર bq r માં આપણે a બરાબર ભાજ્ય b બરાબર ભાજક q બરાબર ભાગફળ અને r બરાબર શેષ માટે સંકેતમાં આ રીતે લખી શકાય. અને શબ્દોમાં લખવું હોય તો આપણે શીખી ગયા છે મિત્રો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. અને આપણે આગળ પણ ધોરણ 9 માં પણ શીખી ગયા છે ધોરણ 10 માં શીખી ગયા કે ભાજ્ય બહુપદી અહીંયા આપણે ભાજ્ય બહુપદી કે ખાલી ભાજ્ય લખીશું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. તો આ રીતે આના પછી કેટલાક અગત્યના મુદ્દા આવે છે કે ભાગાકારની પ્રક્રિયા મોટે ભાગે પ્રાકૃતિક સંખ્યા માટે જ વપરાય છે. એટલે આપણે ભાગાકાર કરીશું યુક્લિડની આ જે ભાગ પ્રવિધિ અને જે યુક્લિડની ભાગ પ્રવિધિમાં જે ભાગાકારનું પૂર્વ પ્રમેય છે એનો ઉપયોગ કરીશું અને એ પૂર્વ પ્રમેયનો ઉપયોગ કર્યા પછી આપણે કહી શકાય કે ભાગાકારની પ્રક્રિયા જે મોટે ભાગે પ્રાકૃતિક સંખ્યા માટે વપરાય છે. અનુર્ણ સંખ્યા અનુર્ણ એટલે શું કહેવાય શૂન્ય અથવા તો ધન સંખ્યા અને હંમેશા a greater than equal to b છે તેનું ધ્યાન રાખીશું. એટલે કે અહીંયા જ્યાં a અને b માં a greater than equal to b એટલે કે a એ b કરતા મોટા અને b જેટલા હોઈ શકે છે. એ ખાસ ધ્યાન આપવાનું કે a greater than equal to b એટલે કે a b કરતા મોટા અથવા a અને b જેટલા હોઈ શકે છે તેનું ધ્યાન રાખીશું. આ ખાસ ભાગાકાર માટે ધ્યાન રાખીશું. અંકગણિતમાં સામાન્યતઃ ભાગાકારની પ્રક્રિયા છે મને અનન્ય પૂર્ણાંકો મળે એટલે એક અને માત્ર એક પૂર્ણાંકો મળે છે કે સામાન્યતઃ ભાગાકારની પ્રક્રિયા કરીએ તો આપણને અનન્ય પૂર્ણાંકો મળે જેને આપણે ભાગફળ શું છે શેષ કહીએ છીએ. તો ભાગફળ અને શેષ કહે છે. આ પૂર્ણાંક સંખ્યાઓની ભાગ પ્રવિધિ આ ખાસ ધ્યાન આપવાનું છે જે પૂર્ણાંક સંખ્યાઓની ભાગ પ્રવિધિ એ ભાગફળ અને શેષ મેળવવાની શું છે પદ્ધતિ છે. એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓની ભાગ પ્રવિધિ એટલે શું કહે છે ભાગફળ અને જે શેષ મેળવવાની પદ્ધતિ જે આપણે પૂર્ણાંક સંખ્યાની ભાગ પ્રવિધિ કહેવાય. એના પછી આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ તો યુક્લિડની ભાગ પ્રવિધિ આપણે સીધા મિત્રો ગુસા શોધવાનો છે. તો યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલા બે ધન પૂર્ણાંકો તમને કોઈ પણ બે ધન પૂર્ણાંક આપશે એને આપણે a અને b ધારી શકાય c અને d ધારી શકાય છે. એટલે કોઈ પણ બે ધન પૂર્ણાંક આપશે તમને અને કોઈ પણ બે ધન પૂર્ણાંક તમે a અને b ધારી શકો છો c અને d ધારી શકો છો. તો યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલ બે ધન પૂર્ણાંકોનો ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુસા શોધવાની પ્રવૃત્તિ છે અને આપણે એ કોઈ પણ બે ધન પૂર્ણાંકો આપ્યા હશે અને એ બે ધન પૂર્ણાંકોનો જે ગુસા શોધીશું જેને યુક્લિડની ભાગ પ્રવૃત્તિ કહેવાય છે. અને એની પર જે આધારિત દાખલાઓ છે એ આપણે બે માં પૂછાય છે. તો હવે એ દાખલાનો આપણે અભ્યાસ કરીએ. ત્યાં બીજા મિત્રો આપણે એક અગત્યનું પરિણામ જોઈએ જેને વિસોર્ટનું નિત્યસમ કહેવાય છે કે ગુસા ab કોઈ પણ બે ધન પૂર્ણાંક હોય એમાં પહેલો ધન પૂર્ણાંક a બીજો b હોય તો ગુસા ab બરાબર ax by જ્યાં x અને y એ પૂર્ણાંકો છે. તો આ પરિણામને વિસોર્ટનું નિત્યસમ કહે છે. આ એક માર્કમાં પૂછી શકાય છે કે વિસોર્ટનું નિત્યસમ તો ગુસા ab કોઈ પણ બે આપણે ધન પૂર્ણાંકો હોય તો એ ધન પૂર્ણાંકો આપણે ab નો ગુસા શોધીએ
તો એ જે ગુસા AB બરાબર AX - BY જ્યાં x અને y પૂર્ણાંકો છે તો આ જે પરિણામને વિઝોટ નિત્યસમ કહે છે બે સંખ્યાઓનો ગુસા એટલે જે કોઈ પણ બે સંખ્યા AB આપી હોય એ બે સંખ્યાઓનો ગુસા એ તે બે સંખ્યાઓના કોઈ ગુણકના તફાવત સ્વરૂપે દર્શાવવામાં આવે કોઈ ગુણક એટલે આપણે એવું કે તફાવત એટલે વચ્ચે માઈનસ આવે અને કોઈ ગુણકના તફાવત એટલે આપણે ax ઓછા શું કર્યું છે b જ્યાં x અને y પૂર્ણાંકો છે અને a અને b પણ શું છે કોઈ આપણે બે સંખ્યાઓનો ગુસા છે તો આ રીતે બે સંખ્યાઓનો ગુસા એ તે બે સંખ્યાના કોઈ ગુણકના તફાવત સ્વરૂપે દર્શાવવામાં આવે છે તો આ એક અગત્યનું MCQ સવાલ છે કે બીજગણિત નિત્યસમ કોને કહેવાય તો ગુસા AB બરાબર AX - BY કે જેને આપણે કીધું કે બે સંખ્યાનો ગુસા એ તે બે સંખ્યાના કોઈ ગુણકના તફાવત સ્વરૂપે દર્શાવવામાં આવે આ પરિણામને બીજગણિતનું નિત્યસમ કહીએ એક વાતનો સવાલ પૂછાય છે ત્યાં વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય 1.1 છે કે જે આપણે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને આપણે ગુસા શોધવાના છે જે આપણે સૂત્ર કીધું કે ભાઈ a બરાબર bq + r જેમાં a એટલે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે સ્વાધ્યાય 1.1 નો દાખલો પહેલો કરીશું કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા શોધો દાખલો પહેલો છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને ગુસા શોધો જેમાં રકમ છે પહેલી 135 અને 225 તો એ મિત્રો અહીંયા તમે જે બે રકમ આપી હોય બંને ધન પૂર્ણાંકો છે તો અહીંયા તમે જે મોટી સંખ્યાને આપણે a ધારીશું અને નાની સંખ્યા તમારે b ધારવાનું તમને આડાવડી રકમ આપી હશે તો જે બે ધન પૂર્ણાંકો આપ્યા હોય એ બે ધન પૂર્ણાંકમાં મોટા ધન પૂર્ણાંકને આપણે a ધારીશું અને નાનાને b ધારીશું તો અહીંયા આપણે a બરાબર 225 આવશે અને b બરાબર 135 આવશે એટલે કે a ગ્રેટર ધેન b એટલે a કેટલા છે 225 ગ્રેટર ધેન 135 ત્યાં પછી આપણું સૂત્ર કયું થાય મિત્રો તો a બરાબર bq + r જેને આપણે સંકેતમાં સૂત્ર કહીએ જેને આપણે શબ્દોમાં લખવું હોય તો a ને શું કહેવાય ભાજ્ય તો ભાજ્ય બરાબર b ને ભાજક એ વચ્ચે ગુણાકાર આવે કશું ના એટલે તો ભાજક ગુણ્યા ભાગફળ કહીશું વત્તા r ને શું કહીશું આપણે શેષ એટલે શબ્દ હોય તો મિત્રો આપણું સૂત્ર લખાશે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ અને ત્યાર પછી ભાજ્ય કયો હશે મિત્રો તો ભાજ્ય આપણું 225 આવે મોટી સંખ્યા 225 આવે અને ભાજક કયું 135 એટલે આપણે 225 શું કરે 135 વડે ભાગવાનું એટલે આ રીતે આપણે શીખી ગયા કે 135 ભાગ્યા શું આવશે 200 ને પછી જે ભાગાકારની અંદર હોય છે મિત્રો જે ભાગાકારની અંદર એને શું કહેવાય ભાજ્ય કહેવાય અને ભાગાકારની બહાર એને શું કહેવાય ભાજક કહેવાય એટલે ભાગાકારની અંદર રકમ મોટી જ આવે અને ભાગાકારની બહારની રકમ નાની આવશે કારણ કે આપણે મોટી સંખ્યાને આપણે ભાજ્ય કહીશું અને નાની સંખ્યાને ભાજક કહીશું અત્યારે મિત્રો ભાગાકાર તમારે રફમાં કરવાનો છે કે 135 ભાગ્યા 225 કરો તો 135 એકા 135 હજાર કેમ કે 135 તો વધી જાય 225 કરો તો 135 35 બાદ બાકી કરીએ 5 માંથી 5 જાય તો 0 2 માંથી 3 નહીં જાય અહીં આગળ 12 આવશે અને ત્યાં પછી આગળ 1 12 માંથી 3 જાય તો 90 તો જોઈ શકો મિત્રો આજે 1 છે ને શું કહેવાય ભાગફળ કહેવાય અને 90 ને શું કહેવાય શેષ તો અહીં લખીશું આપણે ગુણ્યા ભાગફળ કેટલું આવે 1 આવે આ ભાગફળ 1 લખવાનું અને વત્તા શેષ શું આવશે 90 વિદ્યાર્થીઓ આ તમારે ભાગાકાર કરતા જાઓ જ્યાં સુધી શેષ 0 ના આવે તમારે રીતે ભાગાકાર કરતા જવાનું અને જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી ભાગાકાર કરતા જવાનું છે અને ત્યાં બી શેષ 0 આવે તો શેષ 0 આવ્યા પછી જે ભાજક હશે એ શું હશે ગુસામાં હશે તો અહીંયા આપણે ભાગાકાર કર્યો કોનો ભાગાકાર કર્યો તો 225 એ આપણું ભાજ્ય છે 135 એ આપણું ભાજક છે એટલે 225 ભાગ્યા 135 કર્યું તો ભાગફળ 1 આવે શેષ શું વધે મિત્રો 90 અહીં ભાગફળ 1 આવશે શેષ શું આવશે 90 એટલે કે શેષ 0 આવતી નથી કે આગળ જ્યાં જ કરવાનું જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી ભાગાકાર કરતા જવાનું જેથી કરીને આપણે હવે આ શેષ શું આવે 90 એટલે કે શેષ શૂન્ય નથી આવતી માટે આ 135 ને આપણે શું કરવાનું હોય 90 વડે ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો એટલે એનો કે આ જે 135 છે એ આપણું ભાજ્ય બની જશે અને જે શેષ છે એ શું બની જશે ભાજક આ ખાસ ધ્યાન આપવાનું કે જે 135 ભાજક છે ભાજ્ય બની જશે અને 90 શેષ છે આપણું શું બની જશે ભાજક અને ત્યાર પછી આપણે આગળ ભાગાકાર કરીએ કે 135 ભાગ્યા શું કરી દે મિત્રો 90 એટલે જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી આગળ કે શેષ 0 થી આવતી 90 શેષ આવે શેષ 0 થી આવતી એનો અર્થ કે 135 અને આપણે 90 ની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરવાનો 135 અને 90 ની ભાગ પ્રવૃત્તિ એટલે કે 135 શું બની જાય ભાજ્ય બની જાય અને 90 શું બની જશે ભાજક
तो भागाकार કરીએ હંમેશા 135 અંદર આવશે 90 બહાર આવશે તો 90 એકા 90 90 દુ 180 વધી જાય તો 90 એકા 90 તમે 135 માંથી જાય મિત્રો 90 બાદ કરવાનું છે 5 માંથી 0 જાય એટલે 5 અને 3 માંથી 9 ના જાય એટલે 13 આવશે અને 0 13 માંથી 9 જાય એટલે કેટલા આવશે 4 તો જોઈ શકો છો મિત્રો 1 શું આવ્યું ભાગફળ આવ્યું અને 5 45 શું આવી શેષ આવી અહીં ભાગફળ કેટલું આવશે 1 આવશે અને શેષ કેટલી વધી જાય મિત્રો 45 એટલે કે ફરી પાછું શેષ 0 થી આપણે આગળ જઈએ તો શેષ 0 થી આવતી એનો અર્થ કે હવે આ 90 અને 45 ની ભાગ પ્રવૃત્તિ કરવાની એટલે 90 એ શું બની જશે ભાજ્ય અને 45 શું બની જાય ભાજક એટલે કે 90 બરાબર 45 તો તમે તરત ખબર કે તમે 45 ભાગ્યા શું કરી જાય મિત્રો 90 અહીંયા કચાસ પર 45 દો 90 એટલે શેષ શું આવી ગઈ 0 એટલે ભાગફળ શું આવી જાય મિત્રો 2 એટલે ભાગફળ 2 આવશે અને શેષ શું આવી ગઈ 0 આમ જ્યાં સુધી શેષ 0 ના થાય તમે ભાગાકાર કરતા જ જવાનું અને આમ શેષ શૂન્ય હોવાથી જે ભાજક છે તો ભાજક કયો થાય મિત્રો 45 તો જે ભાજક 45 એ માટે શું કહેવાય ગુસા છે માટે આપણી જે રકમ છે ગુસા AB તો A કેટલા છે આપણે 225 અને B કેટલા 105 એટલે ગુસા AB તો 225 અને 135 નો ગુસા શું આવે 45 બીજા મિત્રો આ જે શેષ 0 આવે ત્યાં સુધી જવાનું શેષ 0 ના ત્યાં સુધી ભાગાકાર કરતા જ જ્યારે શેષ 0 આવી જાય તો શેષ 0 આવે તો જે ભાજક હશે એ તમારો શું બનશે તો ભાજક હશે એ તમારો ગુસા બની જશે અથવા બીજી રીતે કેવું હોય તો શેષની ઉપર આ શેષની ઉપર જે હોય એ પણ તમારો ગુસા કહેવાય અથવા તો જે ભાજક હશે એ પણ તમારો શું કહેવાય માંગે ગુસા કહેવાય તો આ રીતે દરેક દાખલામાં હવે રીત આ આવશે રકમ બદલાતી રહેશે એટલે બીજો દાખલો છે 196 અને 38220 નો યુક્લિડની ભાગ પ્રવૃત્તિ ગુસા શોધો તમે રકમ એવું કહેશે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ ગુસા શોધો તો જે બે આપણે ધન પૂર્ણાંક આપે બધી મોટી સંખ્યા એ ધારીશું તો a બરાબર 38220 અને b બરાબર 196 એટલે કે a ગ્રેટર ધેન b a કેટલા છે 38220 ગ્રેટર ધેન b કેટલા છે 196 અને તેનું સૂત્ર આવશે આપણું a બરાબર bq r આ આપણું સંકેતનું સૂત્ર છે શબ્દમાં લખવું હોય તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ ચલો a કેટલું છે 38220 એ આપણું ભાજ્ય છે b કેટલું ભાજક 196 અને તેની જગ્યાએ ભાગાકાર કરશો ને કે 38220 ભાગ્યા 196 કરશો તો તમારું ભાગફળ કેટલું આવશે 195 અને શેષ શું આવી જશે 0 એનો કે શેષ એ 0 આવી ગઈ તો શેષ 0 હોવાથી જે ભાજક કયો છે મિત્રો તો ભાજક છે આપણે 196 તો શેષ 0 આવી ગઈ માટે ભાજક 196 હોવાથી માગેલ ગુસા છે જે ભાજક હોય એ આપણો ગુસા છે માટે ગુસા 38220 અને 196 નો ગુસા શું હશે 196 આવે એટલે ભાગાકાર વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી કરવાનો છે ભાગાકારમાં સહેજ પણ ભૂલ પડવી જોઈએ નહીં તે ત્રીજો દાખલો છે 867 અને 255 તો જે મોટી રકમ આપણે શું ધારીશું મિત્રો એ ધારીશું તો a બરાબર 867 b બરાબર 255 એટલે કે a ગ્રેટર ધેન b તો a છે 867 ગ્રેટર ધેન 255 સૂત્ર મૂકીશું a બરાબર bq r માટે a છે આપણો 867 b છે 255 તો વિદ્યાર્થી મિત્રો તમે 867 ને 255 ભાગશો તો 255 તરી એટલે કે ઉપર ભાગફળ 3 આવતું હશે અને શેષ કેટલી હશે તો શેષ હશે 102 જે આ રીતે આપણે તમને ભાગાકાર સમજાવ્યો તમારી રીતે ભાગાકારની સાઈડમાં રફમાં કરી જોવાનું કે તમારે 867 ને 255 ભાગશો તો 255 તરી એટલે ત્રણે ભાગ ચાલતો હશે એટલે ઉપર ભાગફળ 3 હશે અને ત્યારે તમે બાદબાકી કરશો તો શેષ 102 હશે એટલે કે શેષ 0 આવતી નથી આગળ જવાનું એટલે કહીને આ 255 અને 102 ની ફરી પાછી ભાગ પ્રવૃત્તિ કરવાની એટલે 255 એ તમારું શું બની જશે ભાજ્ય અને 102 શું બની જાય ભાજક ફરી ફરી 255 અને 102 વડે ભાગશો તો ભાગફળ શું આવશે 2 એટલે કે 102 નો 2 વડે ભાગાકાર ચાલશે એટલે કે ભાગફળ 2 આવશે અને શેષ કેટલી વધશે 51 એટલે કે ફરી પાછું શેષ 0 થી આવતી આગળ જવાનું એટલે કહીને આ 102 અને 51 ની ભાગ પ્રવૃત્તિ કરવાની એટલે 102 શું બની જાય ભાજ્ય અને 51 શું બની જાય ભાજક એટલે 102 ને આપણે 51 વડે ભાગીશું તો 51 દુ 102 એટલે કે ભાગફળ 2 આવશે અને શેષ શું આવી જશે 0 તો આમ શેષ 0 હોવાથી ભાજક કયો આવે 51 શેષ 0 થી ભાજક 51 થી માંગેલ ગુસા 51 આવશે અથવા ઉપર 0 ની ઉપર આ 0 ની ઉપર વિદ્યાર્થી મિત્રો 51 છે તો 0 ની ઉપર જે હોય એ પણ તમારો ગુસા કહી શકો છો અથવા તો ગુસા એ જે ભાજક હોય એ ભાજક
કે વિશેષ શૂન્ય હોવાથી ભાજક 51 હોવાથી ભાગેલ ગુસા છે, માટે ગુસા આપણે a અને b 367 255 ગુસા શું આવશે 51. તો વિદ્યાર્થી આ રીતે ખૂબ અગત્યના બે માર્કના દાખલા છે અને આવો જ દાખલા વિદ્યાર્થી મિત્રો જે ચોપડીમાં ઉદાહરણ પહેલું આપેલું છે, ઉદાહરણ પહેલું પણ એ જ હતું કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરી 4052 અને 12876 નો ગુસા શોધો. તો અહીંયા આપણે a ને શું કહીશું, તો જે મોટી રકમ છે એ આજે એ કહીશું આપણે, તો a બરાબર 12576 આવશે અને b શું આવશે આપણું 4052 અને ત્યાં પછી સૂત્ર મૂકવાનું કે a ગ્રેટર ધેન b એટલે કે 12576 ગ્રેટર ધેન 4052 અને તે સૂત્ર આવે a બરાબર bq r. a એટલે શું આવશે આપણું 12576 બરાબર b શું આવશે તો 4052 ના આ રીતે રીત શીખવાડી એ રીતે આપણે ભાગાકાર કરતા જઈશું અને જ્યાં સુધી શેષ શૂન્ય ના આવે ત્યાં સુધી ભાગાકાર કરતા જવાનું અને જ્યારે શેષ શૂન્ય થાય ત્યારે જે ભાજક છે એ શું આવશે તમારો ગુસા આવશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો પહેલો પણ અગત્યનો છે. એ રીતે ઉદાહરણ ચોથું છે કે એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે આ બરફીઓને થપ્પી સ્વરૂપે ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં બરફીની સંખ્યા સમાન હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યા બરફી રાખવી જોઈએ? તો મિત્રો આ જે દાખલામાં તમે જે રકમ આપી છે કે ભાઈ 420 નંગ કાજુ બરફી અને 130 નંગ બદામ બરફી છે, તો આપણે એને શું કરવું પડશે? ગુસા શોધવો પડશે. કેમ? કારણ કે આ જે પ્રશ્નનો ઉકેલ ગાણિતિક રીતે આપણે શોધવા માટે એનો ગુસા શોધવો પડે, કારણ કે આ ગુસા જે આવશે એ દરેક થપ્પીમાં રહેલ બરફીની મહત્તમ સંખ્યા થાય અને થપ્પીઓની સંખ્યા પણ લઘુત્તમ, એટલે કે થપ્પીઓની સંખ્યા પણ લઘુત્તમ હશે અને તાસકમાં આપણે જગ્યા પણ લઘુત્તમ થાય. એટલે આપણે જે 420 ને આપણે a લઈશું અને 130 ને આપણે b ધારીશું, એટલે કે મોટી રકમ છે ને a ધારીશું, નાની રકમને b ધારીશું અને ત્યાર પછી આપણે જે આગળ જે આ રીતે સમજાયું એ રીતે આપણે ગુસા શોધીશું. તો a બરાબર bq r એનો ઉપયોગ કરીને ગુસા શોધીશું. તો જે ગુસા આવશે, ગુસા તમારો 10 થાય છે, માટે કહી શકાય કે મીઠાઈ વાળો દરેક થપ્પીમાં કોઈ પણ પ્રકારની બરફીની સંખ્યા શું છે 10 રાખી શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે પહેલો દાખલો અને ચોથો દાખલો ઉદાહરણના દાખલા છે. અત્યારે આપણે સાબિતીના દાખલા નહીં કરીએ, ફક્ત યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગના દાખલા કરીશું. એ રીતે ચોપડીમાં જે સ્વાધ્યાય 1.1 છે એમાં વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો છે કે એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડમાં 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? વિદ્યાર્થી મહત્તમ કેટલા સભ્યો કીધું એટલે આપણે એનો ગુસા શોધવો પડે. કોનો ગુસા શોધવાનો? તો 616 અને 32. એટલે કે આ જે ગાણિતિક કુટ પ્રશ્ન છે એનો ઉકેલ શોધવા માટે આપણે એનો ગુસા શોધીશું. કોનો ગુસા? તો 616 અને 32 નો ગુસા શોધીશું. એમાં a ને આપણે શું કહીશું? a ને આપણે 616 કહીશું અને b ને આપણે 32 કહીશું. એટલે a ગ્રેટર ધેન b અને ત્યાર પછી આપણે જે ભાગાકારની રીતે આપણે ગુસા શોધીશું અને એ જે ગુસા આવે એ કહી શકાય કે ભાઈ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે, તો જે ગુસા આવશે એટલા સભ્યો સ્તંભમાં હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ ચેપ્ટરની એક પહેલી રીત છે યુક્લિડની ભાગ પ્રવૃત્તિ ગુસા શોધો. આવા દાખલા 2 માર્કમાં ખાસ પૂછાય છે. આ દાખલામાં ભાગાકાર તમારે ખાસ ધ્યાન આપવાનું છે. જ્યારે તમે રફમાં ભાગાકાર કરો ત્યારે ઉપર ભાગફળ અને શેષમાં ખાસ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ભૂલ ના પડે. આ દાખલાની પ્રેક્ટિસ ખાસ કરો. આ દાખલા 2 માર્કમાં પૂછાય છે અને ત્યાર પછી બીજા જે દાખલા છે એના પછીના આપણે વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું. ખાસ મેં કીધું પ્રમાણે કે યુક્લિડની ભાગ પ્રવૃત્તિમાં તમારે ખાલી ભાગફળ અને જે શેષ એમાં જે ભાગાકાર કરવાનો છે એ ભાગાકાર તમારે ધ્યાનથી કરવાનો છે અને ભાગફળ અને શેષ જ્યાં સુધી શેષ 0 ના આવે ત્યાં સુધી ભાગાકાર કરતા જવાનું. જ્યારે શેષ 0 આવે તો જે ભાજક છે એ તમારો શું બનશે? ગુસા બનશે. તો ખાસ આવા દાખલાની પ્રેક્ટિસ કરો અને મારા વિડિયો લેક્ચરને લાઈક અને સબસ્ક્રાઇબ ખાસ કરો. જય શ્રી કૃષ્ણ.